હતો નહીં, ધોવા માટે લાવ્યો હતો. પાણી તો ધોક કહેવાય તો ખરું ને. એ તો તમારે એ તો જોવું જોઈએ ને, એ થોડું ખાલી રોજે લાવ્યો. ધોઉં છું. આજ ની કાંઈ ધોઉં છું આને. હા એ ધોવું પડે. ગંધાઈ જાય સાવ. હા વાયસ આવી જાય ને એટલે કિંગ ખાવા મળ્યું આપણું. બધા આવી જાય ખાવા આકડી. ભાખરી ખાઈ છે, જોયું આપડા શીખલે ભાખરી હોય ને એટલે મસ્ત મજા આવી જાય એને. બુંદી આવી જાય ને તો આપણને એમ થાય કે ઓલો દ્રાક્ષનો દાણો કેમ આવે, મકાઈનું શાક કરીને દ્રાક્ષ નાખી, હા દ્રાક્ષનો દાણો કેમ આવે એવું લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો સવારમાં આપણું રોજનું કામ હતું એ થઈ ગયું. અત્યારમાં તો સકલાની પાસે વહીવાસ કામ પાણી કાંઈ નથી, તો મેં કીધું જોઈ લઉં અને ફરી દઉં એમ. જો આ કાંગે નથી, આમાં પાણી નથી, પાણી થોડુંક એવું છે, ઝાઝુ નથી કંઈ. પ્લેટ ને બધું સારું કરવું પડશે શેકલાનું. વાહનનો અવાજ બહુ આવતો હશે તમને. જો અત્યારે બોલો આમાં તો નીચે લઈ લીધું લાગે નથી. આમાં ધનવેલે મસ્ત થઈ ગઈ એકદમ સરસ. તો હાલો અત્યારમાં શું કરે છે એમ જોઈ તો ખરા આપણે. શું કરો તમે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આ એવો બધા મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. હું તો આગળ આ કાંગે પાણી ભરવાનું કહેતી ને ભરવા આખડી, પણ મેં થોડુંક શેકલા રમાડી લો શેકલા ને એમ. ઉપર આ આપડા કિંગ ને નીચે લઈ લીધું. ઉપર હતું ને આ કિંગ ને નીચે લઈ લીધું. એ જો પીળું સકલું છે ને એ ઉપર હતું, એટલે એનું નામ કિંગ છે, એટલે નીચે લઈ લીધું છે. હું જોતી થી આગળ ઠપકારતી મેં કેમ ઉપર નથી આવતું એમ. કેમ કે એ બિચારું એકલું પડી જતું હતું, બરાબર, એટલે એને આપણે નીચે લઈ લીધું. એને તો નીચે લઈ લીધું આણે. મેં કીધું આમાં છે એમ. આપણું કિંગ આ ઠંડી ઓછી હતી તે ઓઢાયું નતું. લાય હું રાખું લાય. તો હવે કાંગ પાણી ભરી લઈ. પાણી વાળો તો ઉટકવું પડશે. એમાં કામ ભરી દઉં અને આ પ્લેટ ખાલી કરું. પાણી નું મમ્મીને ઉટકવા દેતા આવ્યું દેતા આવું. તો આ છે ને આપણે ઉટકવા દઈ દઈ મારા મમ્મીને, કારણ કે આને છે ને એકત્ર આપણે ધોવું પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? જો આ આપણે હા એ પણ બા એ તો હતું ને, એ ધોવા માટે લાવ્યો હતો. પાણી તો ધોક કહેવાય તો ખરું ને. એ તો તમારે એ તો જોવું જોઈએ ને, એ થોડું ખાલી રોજે લાવ્યો. ધોઉં છું. આજ ની કાંઈ ધોઉં છું આને. હા એ ધોવું પડે. ગંધાઈ જાય સાવ. હા વાયસ આવી જાય ને એટલે હું અત્યારમાં વાસણો ઉટકવા મળ્યા. આવો વાસણ ઉઠું છું, વાસી કામ કરું છું. હવે નાસ્તા પાણી કરી લીધા, નાસ્તા કરી લીધા. હવે છોકરાને ઉઠાડી મોડું મોડું. આજ લેસન કેટલું છે? હા થોડું ઘણું હશે, બહુ નહીં હોય. હા તો પછી ઉઠાડું છોકરાને. મને પણ આવી ગઈ અત્યારમાં. તો હું તારું ફેમિલી હવે જો અહીંયા બધું ઘરકામ ચાલુ છે. અને જો આ હવે ભાખરી હવે શીકલાને દીધી. શીકલાને દેવાની છે ને? આપણે ખાઈ લીધી. શેકલા નહીં ખાવી પડે. હા સાચી વાત છે. આજની ભાખરી હોય ને એ શેકલાને દેવાની હોય, કારણ કે કોણી કોણી હોય ને તો મજા આવે ખાવામાં. દે તો ખાવા તો મળશે. આલે પાણી ભરી નાખ. તો જો આપણે પાણી હવે ભરાઈ ગયું છે અને હવે જો ભાખરી નાખી દેવાની છે. આપણે મસ્ત ભાખરી નાખી દેવાની છે. આ પાણી અહીંયા મૂકી દઈએ આપણે અને હવે આ ભાખરી. અંદર ડીશ હોય ને, ડીશ ની અંદર મૂકી દે એટલે બધાય ખાવા મળશે. આ ડીશ ની અંદર મૂકી દેવાનું. એટલે હમણાં આગળ છે ને અત્યારે હું કાંગનું આ ભર્યું છે ને એટલે ઓછી ખાય. આગળ ખાવા જ મળશે. ભાખરી એને ફેવરિટ છે.
કિંગ તો ખાવા માંડ્યું કિંગ તો આવી ગયું, કેમ કે કિંગ ખાવા મળ્યું આપણું. બધા આવી જાય છે ખાવા આકડી. કેવા ભાખરી ખાઈ છે જોયું આપડા શીખલે. ભાખરી હોય ને એટલે મસ્ત મજા આવી જાય એને. મારું ફેમિલી હાલો હવે આપણે જઈએ કારખાને કામે. સારું ફેમિલી, આપણે જો હીરા ઘસીને એટલા બધા હીરા ઘસીને આપણે ઘરે આવી ગયા છીએ, તો જો હવે જમવાય બેસી ગયા છીએ અને જમવાની તૈયારી કરી લીધી છે અને સ્ટાર્ટિંગ કરી દીધું છે અમારે. જો આને કા એટલા બધા એટલે હું તમને પાલી હીરા કહીને વઈએ પાલી તો હવે કેદી થાય કોને ખબર. 20-22 વર્ષથી હીરા ઘઉં પાલી થઈ જાય છે. તમે એમ એટલા બધા એટલે બધા પાલી કહી નાખાય છે એમ. તો પાલી? ચાલો બધા હાંજ નું વાળું કરવા ને ખાવા કહીએ તો ખાવા એમ. હા તો દાદા આવી જા હા ભાઈ, મારા પપ્પા આવી ગયા. તો તમે બધા ખાવા બી જા. ટીંકુ બેન ને હું ને પપ્પા ને બધા ખાવા બી જા. આ શાકમાં કઈ ફેર નથી લાગતો તમને? શાકમાં ફેર લાગે તને ફેર? મીઠું મીઠું લાગે. આ મમ્મી અહીંયા આવો તો. કોને હા બોલો. આ શાક તમે બનાવ્યું? હા કેમ તો કેમ ગળ્યું ગળ્યું કેમ એવું લાગે? થયું કે બાજુમાંથી ગુંદી ને ગાંઠિયા આવ્યા હતા બરોબર. હા. મને એમ છે કે માથે માથે ગાંઠિયા છે તો મેં કીધું શાક કરી નાખું તો હેઠે ગુંદી નીકળી. ઓય મારા એ તઈ હાસુ ફેમિલી, હું ક્યારનો વિચાર કરો 3-4 બટકા મેં ખાઈ લીધા છે. મેં તો હાલું ગળ્યું ગળ્યું ને ગોળ ગોળ હું આવે છે. બુંદી ગાંઠિયાનું શાક. જો તમે કોઈ દી આ ખાધું હવે વિચાર કરો, આ મારી મમ્મી કેવડી બેદરકારી કરી ગયા. તમે ખાધું હોય તો કોમેન્ટમાં લખજો કે ગુંદી તમે ગાંઠિયા એકવાર હું મારે આમાં કેવું હવે જો પણ આમ હે? દેખાય જો ને. આમ જો જોરી ગોળ ગોળ જોરી અહીંયા બધી. એટલે તો દીદી કીધું કે દાદા બહાર જો બહાર ધરાવી જેવું લાગે. આપણે દ્રાક્ષ નાખ્યું હોય કે ને શાકમાં એટલે અમને કઈ વાંધો નહીં આવે, અમે તો બધું ખાઈ છીએ. અમે તારા પપ્પાને બોલવું. ગળ્યું પણ ખાય. હું ફેમિલી ક્યારનો વિચાર કરું છું, પણ હું છે ને વધારે ખાવા બાબતે હું કોઈ દી બોલવું નહીં વધારે. મેં કીધું કેમ હાલું આમ થાય કે આ બોલી એટલે આ બધું ખુલ્લું ને હું તો ખાઈ લે જ સારો હોનો. એટલે તો થોડું મેં વધારે ખબર. ગળ્યું લાગ્યું એમ. મેં કીધું ને, વધારે ગળ્યું લઈ ગયું. એટલે કે ગુંદી આવી જાય ને તો ઈ આપણને એમ થાય કે ઓલો દ્રાક્ષનો દાણો કેમ આવે? મકાઈનું શાક કરીને દ્રાક્ષ નાખી. હા એટલે દ્રાક્ષનો દાણો કેમ આવે એવું લાગ્યું મને. હા જે પાછા મારો ભાઈ એમની મમ્મી પાછા મને કહેતા નથી કે આ ગાંઠિયા ને ગુંદી ગાંઠિયાનું શાક છે. તમારું પાછું એવું છે કે તમને કહે તો તમને ખાતા નથી. હા તો પૂરું તો એ વાત સાચી છે. મને થયું. ઢોકળા બનાવીને કીધું ને કે આમાં કાંકરી સુધી નો ખાય ઢોકળા એટલે આમ કે ઈ રીતે. હા જો તમારો હાથ હોનાની વસ્તુ કોઈ પણ વસ્તુ બની હોય, કોઈ બાજુમાં હોય ને એક વખત કહી દે આના આ વસ્તુમાં આમ છે એટલે પૂરું. હું ખાઈ જ ન શકું, મારું મન લાગે જ નહીં એમાં. એટલે મેં કીધું ખાઈ લઈને બસ ખાઈ જે પછી હું કહું કે શાક કેવું લાગ્યું તમને. પછી મેં કીધું કે આમાં ગુંદી ગાંઠિયા ભેગું કર્યું શાક. એટલે તો દીદી તમને કહે છે તારા દાદાને કે દાદા કઈને આવી રીતે હાસુ શાક આ. કર્યું છે. હતું બેન ને ખબર પડી ગઈ એને ને બાઈ અહીંયા સરસા કરી લીધી બહાર રૂમમાં. આ નવીન શાક બન્યું ને હા નવીન બન્યું. આ પહેલી વાર આપણી અહીંયા નહીં આવું ક્યાંય નહીં બન્યું હોય ગુંદી ગાંઠિયાનું શાક. તો કોમેન્ટમાં ખાસ કરીને લખી નાખજો ફેમિલી કે ગુંદી ગાંઠિયાનું શાક તમે ક્યાંય સાંભળ્યું. આજ બાકી આ જોરદાર બની ગયો ભાઈ. તો સારું ફેમિલી, હવે તો શાંતિથી જ આપણે જમી લઈએ અને તમે પણ ગુંદી ગાંઠિયાનું શાક ખાવા વહી આવો. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય ને ટાટા. દાદા